મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મારું નામ રાજીવ છે અને મારી ઉંમર 20 વર્ષની છે। તો મારી માતા પિતાનું મૃત્યુ પછી મને મારા કાકા પોતાની સાથે તેના ઘરે લઈ ગયા હતા। મારા કાકાની ઉંમર 40 વર્ષની હતી અને મારા કાકીની ઉંમર 35 વર્ષની હતી। તેને એક છોકરો હતો જે બહાર હોસ્ટેલમાં રહીને ભણતો હતો અને હું કોલેજ કરી રહ્યો હતો। મારી માતાના મૃત્યુ પછી મારા કાકી મને ખૂબ જ સાચવવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે મારા દુઃખોને ભૂલી શકાય તેમ ન હતું। મારી કાકાનું જીવન પણ એકલતાથી ભરેલું હતું, કારણ કે કાકા પણ હંમેશા પોતાના કામમાં ઘરથી દૂર રહેતા હતા। મારા આવવાથી તેને પણ સારું લાગ્યું। તે હંમેશા મને ભણવામાં મદદ કરતી અને મારા ખાવા પીવાનો ખ્યાલ રાખતી। ધીમે ધીમે તેણે મને પોતાની જિંદગીનો એક ભાગ બનાવી દીધો હતો। હું મારા કાકીને મારી દરેક વાત જણાવી દેતો હતો અને મારા કોલેજમાં આવતી મુશ્કેલીઓ અને દોસ્તો સાથે વાત કરી મહેફિલો કાકી ધ્યાન દઈને મારી વાત સાંભળતા હતા। સમજાવતી એક દિવસ હું મારા માતાની ડાયરી લઈને આવ્યો। મેં કાકીને કહ્યું, કાકી, આની અંદર માએ તેના બધા સપના લખેલા છે। હું વિચારું કે તેના સપનાને હું પૂરા કરું, પણ હું હવે કમજોર મહેસૂસ કરી રહ્યો છું, કારણ કે મારા ખંભા ઉપર હાથ મૂક્યો અને મને કહેવા લાગી કે તું બિલકુલ ડરતો નહીં, હું તારી સાથે છું અને હંમેશા રહીશ। તારી મદદ જોઈએ તેમને કહીશ, હું તારી મદદ કરીશ। પછી ધીમે ધીમે કાકી સાથે મારો એક અલગ જ લગાવ લાગી ગયો અને કાકીની વાતો, તેની હસી ખૂબ જ સારી લાગતી હતી। તેની સાથે વાત કરીને હું ખૂબ ખુશ થઈ જતો। કાકી મારી સાથે મજાક કરીને ખૂબ ખુશ હતા। એક વખત અચાનક કાકીએ મને પૂછ્યું, તે કોઈ છોકરીને બકી કરી છે? હું શરમાઈ જતો। મેં કાકી, હું આ બધી વસ્તુઓથી હજુ દૂર છું અને મને આના વિશે કાંઈ પણ જ્ઞાન નથી। અને મિત્રો, તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવી જ વાર્તા સાંભળવા માટે મારી પેજને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, તે મારી મજાક ઉડાડતી અને કહેતી હતી કે તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, એટલે હું તને બધું જ શીખવાડી દઈશ। આ ફક્ત એક મજાક હતો, પરંતુ આ મજાકને એક અલગ નજરથી જોઈ રહ્યો હતો। હવે હું તેની તરફ આકર્ષિત થઈ રહ્યો હતો। જ્યારે તે મારી સામે આવતા તેના હું બસ તેને જોઈ રહ્યો, મનમાં અને મનમાં આનંદ થઈ જતો। એક દિવસ ગામની અંદર મેળો ભરાણો। હું કાકી સાથે મેળામાં ગયો અને બંને ખૂબ મસ્તી કરી, ચકડોળામાં બેઠા અને પાણીપુરી ખાધી। જ્યારે મોટા ઝૂલામાં બેઠા ત્યારે કાકીએ મને દબાવીને પકડી લીધો। તેને ઝૂલામાં ખૂબ ડર લાગતો હતો। થોડીવાર પછી અચાનક મોસમ ખરાબ થઈ ગયો અને ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો અને અમે બંને એક ઝાડ નીચે ઊભા રહી ગયા, પણ વરસાદ એટલો બધો હતો કે મિત્રો, અમારા બંનેના કપડાં પલળી ગયા। વરસાદના લીધે કપડાં પોતાના શરીરને છૂટી ગયા હતા। મારી નજર કાકીની પગે પડી। તેણે મારી સામે જોયું અને પોતાના હાથથી તે છુપાવવા લાગ્યા, પરંતુ તેઓ છુપાવી શકતા ન હતા। તેણે મને કહ્યું, મને આ રીતે ન જો, મને ખૂબ જ શરમ આવે છે। મેં તરત જ મારી નજરને બીજી તરફ લઈ લીધી, પરંતુ તેનો કહેવાનો અંદાજ ખૂબ જ સારો હતો અને આ વાત ઉપર તે મને ખીજાઈ પણ શકતી હતી। મારી નજરમાં અલગ જ ચમક હતી। હું થોડી વાર પછી ત્યાં અચાનક નજર ફેરી લેતો કાકી મને રંગે હાથે પકડી લીધી અને હસતા હસતા કહ્યું કે આ રીતે શું જોવો છો? મને થોડોક ડર લાગ્યો છે। મેં ધીમેથી કહ્યું, કાકી, કાંઈ નહીં। અમે બંને થોડીવાર પછી ઘરે ગયા। મિત્રો, હું આખી રાત સૂઈ ન શક્યો। વારંવાર મને વરસાદનું દ્રશ્ય નજરે ચડી રહ્યું હતું અને આ નજર મારી સામે આવતું હતું। હવે તેનો દીવાનો થઈ ગયો હતો। હું તેની સાથે આનંદ કરવા માંગી મોકો ગોતી રહ્યો હતો અને બીજા દિવસે કાકા શહેર ગયા હતા। મેં કાકીને કહ્યું, કાકી, હું તમને એક વાત કહેવા માંગુ છું। કાકીએ મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું કે શું કહેવા માંગા છો? મેં ધીમેથી કહ્યું, કાકી, તમારી વગર મારી જિંદગી અધૂરી છે। હું તમને કાકીને પણ વધારે માનું છું। મારી વાત સાંભળે તે કાકી હેરાન થઈ ગઈ। તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
હું સમજુ છું તારા દિલમાં શું ચાલી રહ્યું છે. આ સંબંધ આપણી બંનેની ભાવનાઓથી મોટો છે અને સમાજમાં આનો ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં હવે, પરંતુ મને પણ તું ગમે છે. હવે કાકીએ મારો સંબંધ સ્વીકારી લીધો હતો અને મિત્રો તેણે કહ્યું કે આ વાતની ખબર કોઈ પણ ક્યારેય પડવી ન જોઈએ. મિત્રો, હું ખૂબ ખુશ થઈ ગયો હતો. મેં કાકીને વિનંતી કરી કે હું તમારી સાથે ફક્ત એક વખત આનંદ કરવા માગું છું. ત્યારે કાકીએ હસતા હસતા કહ્યું, જો મોકો મળશે તો હું તને જરૂર કહીશ. એક દિવસ બપોરનો સમય હતો અને અમે બંને એક મોકો મળી ગયો. જ્યારે કાકી સ્નાન કરવા માટે ગયા હતા અને હું દરવાજા પાસે છુપાયેલો હતો. જેવા કાકી અંદર આવ્યા એટલે મેં તરત જ દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે કાકી, આનાથી વધારે સારો મોકો હવે ક્યારેય નહીં મળે. મહેરબાની કરીને તમે આજે મને શીખવી દો. અને જ્યારે કાકીએ હા પાડી એટલે તરત જ નળમાંથી પાણી બહાર આવી ગયું. આ જોઈને કાકી જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું સમજી ગઈ કે તમે ક્યારેય કામ નથી કર્યું એટલા માટે તો જલ્દી હાર માની ગયા. મારા વહાલા દીકરા, બેટિંગ કરવા માટે મેદાન ઉપર ઊભું રહેવું પડે છે અને દરેક બોલ ધ્યાનથી બેટને હકારવું પડે છે. હજી તું બેટ્સમેન નથી બન્યો, પણ કોઈ વાંધો નહીં, હું તને બરાબર 200 બેટિંગ કરતાં શીખવાડીશ. તેણે મને આશ્વાસન આપતા કહ્યું કે તને ફરી એક વખત રમવાનો મોકો આપીશ. થોડી વાર પછી કાકી પોતાના રૂમમાં ગયા અને કબાટમાંથી એક નાની એવી ડબ્બી બહાર કાઢી અને મને કહ્યું કે જો આ ક્રીમ લગાવી લે, આનાથી તું રમત ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશ. પછી મેં કાકીને કહ્યું કે હવે આ તમારો દીકરો સેન્ચુરી કરીને જશે, તમે બસ જોયા કરો. અહીં રમત શરૂ પણ નથી થઈ ત્યાં અચાનક કોઈ દરવાજો ખખડાવ્યો અને કાકી ઝડપથી દરવાજો ખોલતા જ માટે જતા રહ્યા અને હું હાથમાં ચોપડી લઈને વાંચવા લાગ્યો. દરવાજો ખોલ્યો તો મારા કઈ ફઈઓ મારા ઘરે આવ્યા હતા. અને પછી મિત્રો, આગળ શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે આવતીકાલે એક વાર નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હતો નહીં. તો ધન્યવાદ મિત્રો, વિડીયો પૂરેપૂરો જોયો તમે. તમારો દિલથી ધન્યવાદ. મળીશું આવતીકાલે એક વાર નવા વિડીયોમાં. ટાટા, બાય બાય.